હેલો, મારું નામ સચિન મકવાણા છે. મેં તમને આગળના લેક્ચરમાં બે સંખ્યાના એક સંખ્યા સાથે ગુણાકાર શીખવ્યા હતા. જો એ વિડીયો ના જોયો હોય તો તમે અત્યારે જોઈ શકો છો. હા, પણ એ શીખ્યા બાદ તમારે થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જે બદલ પ્રેક્ટિસ માટે હું તમને થોડા દાખલા આપી દઉં છું, જે તમે પ્રેક્ટિસ કરી શકો છો. છવ્વીસ ગુણ્યા 8 આ છે તમારો પહેલો દાખલો. બીજો દાખલો છે 49 ગુણ્યા 7. ત્રીજો દાખલો છે 36 ગુણ્યા 9. ચોથો દાખલો છે 75 ગુણ્યા 6. તમે આ દાખલા જોઈ લો, આ દાખલાની તમે પ્રેક્ટિસ કરી લો, અને પ્રેક્ટિસ કર્યા બાદ જો ન આવડે તો કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટમાં કહો, અને જો આવડતા હોય તો પણ આ દાખલાનો જવાબ મને કોમેન્ટમાં તમે આપી શકો છો. મારો વિડીયો જોવા માટે ધન્યવાદ.